એકવાર 50 લોકોનું એક જૂથ એક સેમિનારમાં ભાગ લઈ રહ્યું હતું. અચાનક વક્તા અટકી ગયા અને જૂથ પ્રવૃત્તિ કરવાનું નક્કી કર્યું. તેઓએ દરેક વ્યક્તિને એક ફુગ્ગો અને એક માર્કર પેન આપી. દરેકને માર્કર પેન વડે એ ફુગ્ગા ઉપર પોતાનું નામ લખવાનું કહેવામાં આવ્યું. પછી આ બધા ફુગ્ગા ભેગા કરીને બાજુની રૂમમાં મૂકી દીધા. થોડી વાર પછી આ બધા લોકોને પેલી રૂમમાં મોકલ્યા અને 5 મિનિટની અંદર પોતાનું નામ લખેલા ફુગ્ગાને શોધી લાવવા જણાવ્યું. દરેક જણ દોડીને પોતાના નામવાળો ફુગ્ગો શોધવા લાગ્યા. એકબીજાને ધક્કા મારતા, એકબીજા સાથે અથડાતા હતા અને એ રૂમમાં તો એકદમ અંધાધૂંધી છવાઈ ગઈ. પરંતુ એ 5 મિનિટમાં કોઈ પોતાનો ફુગ્ગો શોધી શક્યું નહીં. હવે દરેકને એક એક ફુગ્ગો લેવા જણાવ્યું અને તેના પર જેનું નામ હોય તેને આપી દેવા જણાવ્યું. આમ થોડી જ વારમાં દરેક પાસે પોતપોતાનો ફુગ્ગો આવી ગયો. પેલા વક્તાએ જણાવ્યું કે આપણા જીવનમાં પણ કંઈક આવું જ થઈ રહ્યું છે. દરેક વ્યક્તિ ચારે બાજુ ખુશી શોધી રહ્યું છે, પણ તે ક્યાં છે તે જાણતો નથી. મિત્રો, એકબીજાને મદદરૂપ બનવા દ્વારા ઈશ્વરના પ્રેમને પ્રગટ કરીએ અને એમ ઈશ્વરની શાંતિ અને સુખનો અનુભવ કરીએ. બાઇબલમાં નીતિવચન 15 અને 14માં કહેવામાં આવ્યું છે કે બુદ્ધિમાનનું અંતઃકરણ ડહાપણ શોધે છે, પણ મૂર્ખોનું મુખ મૂર્ખાઈનો આહાર છે.